ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। ગરમીની આ મોસમમાં વરસાદ આવતા ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। કચ્છ, અમદાવાદ, રાજકોટ સહિત અનેક જગ્યાઓએ કમોસમી વરસાદ ભારે પવન સાથે ત્રાટક્યો છે। રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા બાદ શરૂ થયેલા મિની વાવાઝોડા અને કરા સાથેના વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે, જેમના મોંમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સૌપ્રથમ વાત કરીએ કચ્છની, તો કચ્છમાં મોડી રાત્રે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું। હાલમાં પણ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે। પવનના જોરના કારણે કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે। બીજી તરફ કચ્છના નાના રણમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓને નુકસાન થયું છે। આડેસર વરુણના નાના અગરિયાઓને નુકસાન થયું છે। નખત્રાણા, લખપત અને અબડાસામાં વરસાદના કારણે વરિયાળી, ઇસબગુલ, એરંડા અને ઘઉંના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે। આંકડાઓ પર નજર કરીએ તો ભુજમાં 0.35 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે નખત્રાણા, અબડાસા અને લખપત ત્રણેય તાલુકાઓમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે। આ વરસાદ મુખ્યત્વે બપોરે 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન પડ્યો છે, જો કે લખપતમાં બપોરે 12 વાગ્યાથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે કચ્છથી સામે આવ્યા છે। આ પછી વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સમી સાંજે આંધી આવતા શહેર પર ધૂળની ડમરીઓનું રાજ જોવા મળ્યું છે। સિંધુ ભવન રોડ સહિત અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા અને ગત મોડી રાત્રે પવન એટલો તેજ હતો કે અનેક જગ્યાએ સાઇનબોર્ડ અને હોર્ડિંગ્સ નીચે પડ્યા હતા। એએમસીની ટીમ હાલ રસ્તાઓ સાફ કરવાની કામગીરી કરી રહી છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે અમદાવાદથી સામે આવ્યા છે। વાત કરીએ રાજકોટની, તો રાજકોટ શહેરમાં મિની વાવાઝોડા જેવા તેજ ગતિના પવન સાથે માત્ર 1 કલાકમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે। તેજ પવન અને કરા સાથે વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને મંડપો ધરાશાયી થયા હતા। રાજકોટ શહેરમાં ઝોન વાઇઝ વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો વેસ્ટ ઝોનમાં 1.5 ઇંચ વરસાદ, ઈસ્ટ ઝોનમાં 1.5 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં પણ ભારે પવન સાથે માવઠું આવ્યું છે। પવનની ગતિ વધુ હોવાથી અનેક સ્થળોએ વૃક્ષો પડવાના બનાવો નોંધાયા છે। તો આવો નજર કરીએ એ દ્રશ્યો પર જે રાજકોટથી સામે આવ્યા છે। હવામાન ખાતા અનુસાર રાજ્યના અનેક વિસ્તારો રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિત દીવમાં આગામી 3 કલાકમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે અને 15 મીમી પ્રતિ કલાકથી વધુ વરસાદની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.